ભાઈ, મારા મુરબ્બી મિત્ર હરજીવનભાઈ અને જેટલા નામ સત્યમભાઈ બોલ્યા હતા એ બધા નામ મેં લીધા છે એમ તમારે માનવું, ભૂલ ન પડે એટલા માટે. વાલા ભાઈઓ અને બહેનો, વિષય કંઈક એવો છે કે કુટુંબ વિશે બોલવું મને ખૂબ ગમે છે, એટલે હું બોલું પણ છું. પણ હમણાં મારા મનમાં એવા વિચારો આવે છે કે આપણે કંઈક પણ વિષય મૂકવો હોય તો જે ઓડિયન્સ હોય એને પૂછી લેવું કે એમને આમાં કાંઈ રસ છે તો આપણે લાંબુ ખેંચવું, રસ ન હોય ટૂંકું કરવું. કુટુંબ ઉપર વિચાર કરવાનો સમય પાકી ગયો છે એવું તમને લાગે છે? જોરથી હાથ ઊંચો કરો છો તો આપણે બોલીએ. વિચારવા જેવું તમને લાગતું હોય તો એની ઉપર વિચાર થવો જોઈએ. હું આપ સૌના ધ્યાન ઉપર આપણી જૂની પરંપરાઓ અને વર્તમાન સ્થિતિ એની ઉપર સરખામણી કરવાનો પ્રયાસ કરીશ. અને હું જે બોલું છું ને એ તો હું નિમિત્ત છું અને હું બોલું છું. પ્રત્યક્ષ અનુભવ કરતા તો તમે છો. આ મારી વાત નથી, આ તમારી વાત નથી, આ આપણી વાત છે, આપણા પરિવારની વાત છે. એક સમય હતો ડોહા બેઠા હોય ડેલીના ખાનામાં તો મજાલ નથી કોઈને ઘરમાંથી બહાર આ જાય. એવા દ્રશ્યો તમે બધાએ જોયા હશે. આ હરજીવનભાઈ બહાર બેહતા ત્યારે આ છોકરા બહાર ન નીકળી શકતા. એવી ડિસિપ્લિન હતી. એમાં કોઈ રોજ કંઈક બડો લઈને ન બેહતા. પણ ઘરમાં એક એવી સિસ્ટમ હતી કે આપણા ઘરના વડીલ હજી બેઠા છે ત્યાં સુધી આપણે એમ આગળથી ન નીકળે. ઘણા બધા વિષયો ઉપર મારે કહેવું છે, પણ એક નાનકડો ભાવ પ્રસંગ તમારા ધ્યાને મૂકીને વાતને શરૂ કરું. એક ખૂબ મોટી ઉંમરના માજી રામજી મંદિર સામેથી પસાર થતા હતા તો એમણે આમ આડો છેડો કર્યો, લાજ કાઢવાનો પ્રયાસ કર્યો. એ તો માડી જ મોટી ઉંમરના હતા એટલે લગભગ એને કોઈની લાજ કાઢવી પડે એવા તો હયાતે નહોતા. એ આખા ગામના માં થતા હતા, એવડા મોટા હતા. એમણે આમ આડો છેડો કર્યો એટલે કોકને કુતૂહલ થયું કે માડી કોની લાજ કાઢે છે, અને એમને તો કઈ લાજ ને હવે તો કઈ છે બી નહીં. હવે તો એમની પુત્ર વધુઓ ને એમની દીકરીઓની એ કોઈ લાજ નથી કાઢતા. તો વળે માડીએ આવું કેમ કર્યું છે પૂછ્યું કે માં તમે કોની લાજ કાઢી? કે તમે લાજ કાઢી એવું મને લાગ્યું. તો કે ના બેટા, તને લાગ્યું છે સાચું લાગ્યું. મેં લાજ કાઢી કે રામજી મંદિરના પગથિયે તમારા અદા બે હતા એટલે એનું હજી હું માન રાખું છું. એ તો હવે છે જ નહીં. તમારા અદા રામજી મંદિરની પાળીએ બેહતા એનોય મલાજો રાખતી ઈ અમારી માં હતી, ઈ અમારી દાદી હતી. એના આપણે સીધી લીટીના વારસદાર છીએ. હવે તમે તમારી જાતને પૂછજો કે આમાંથી આપણે કેટલું રહેવા દીધું. હવે જેમની હાજરી નથી એ બેસતા એના બેસણાની મર્યાદા રાખતા લાજ શબ્દ છે ને એ મને એમ લાગે છે કે એની ઉપર આપણે ત્યાં ચર્ચાઓ અને ચિંતન થયું નહીં અને લાજ કાઢો એનો વિરોધ થયો અને ઘુમ્મટ પ્રથા ઉપર એને નાવી દેવામાં આવી. આ ઘૂંઘટ પ્રથા જે છે ને એ લાજનો મારો પોતાનો એવો મત છે કે એનો પર્યાય શબ્દ નહીં હોય એવું હું માનું છું. ને આપણી સંસ્કૃતિમાં લાજ નહીં હોય. જે ઘૂંઘટ પ્રથા તરીકે આપણે પાળીએ છીએ ને એ આપણી સંસ્કૃતિનું પેલું હશે નહીં એવું મારું માનવું છે. કારણ કે આપણા કોઈ દેવી દેવતા લાજવાળા છે જ નહીં. તો
તો એના કોકના ફોટા તો હોય ને, એના કુટુંબમાં લાજની સિસ્ટમ તો હોય ને. ભોળાનાથનો આવડો મોટો પરિવાર છે, હેર્યો ફેર્યો, દીકરા ને દીકરા પૂજાય છે. આવું રોયલ ફેમિલી તો કોઈનું છે જ નહીં. બાપા મહાદેવ, માતા આદ્ય શક્તિ, દીકરા શ્રી ગણેશ, ગમે કંઈક કરવું હોય તો પહેલું વહેલું જ નામ લેવું પડે. દેવતાઓના સેનાપતિ કાર્તિક સ્વામી. આપણે રોજ જેની જરૂર પડે એ એની પુત્રવધુઓ છે. રિદ્ધિ, સિદ્ધિ, એની પુત્રવધુઓ, એના પોતરા, લાભ ને શુભ. વિચાર કરો કેવો રોયલ પરિવાર છે. આખો પરિવાર પૂજનીય છે, પણ એમાં ક્યાંય લાજવાળા ફોટા નથી. એનો અર્થ એ થાય કે આપણામાં હશે નહીં, પણ કોઈ કાલક્રમે ઘણું બધું એવું ન નાખવાનું નખાઈ જાય છે. આપણી સાંભળીમાં કેટલું આવી ગયું, ઘેરે બહેન લિસ્ટ કરજો. આપણી સાંભળીમાં આવી ગયું જે નહોતું આવતું. આ પ્રી વેડિંગ હતું હરજીવનભાઈ તમારા વખતે? હા, નહોતું તો ઓહો ન હાલ્યું, હજી હાલે હાઈ ક્લાસ. લ્યો, કોઈ પ્રોબ્લેમ જ નથી. અત્યારે હું એમના ઘેરે ગયો તો તોય અમારા બેન બધાની હાજરીમાં ફોટો પડાવવા નહોતા આવ્યા. હા, એકલા ચાલે છે. એમાં ક્યાં પ્રી વેડિંગ વગર વાંધો પીડ્યો કઈ. અને અટાણે તો પ્રી વેડિંગ થાય ને પછી વેડિંગ થઈ રહે ત્યાં સુધી ટકતું નથી. હાવ કાચું વેલ્ડિંગ થઈ ગયું. આને સંબંધ કહેવાય? આને સંબંધ કહેવાય? આને થૂકના હાંધા કહેવાય. આને સંબંધ ના કહેવાય. વહેવાળ થતું તો શબ્દ પ્રયોગો હતા આપણે ત્યાં, સગા અને વાલા. ઓળખીતા હતા, એમાંથી સગા થયા, સગા થયા એટલે વાલા થયા. હગા વાલા શબ્દ છે, પણ તમારું કોઈ હગું વાલું છે ને એમ આપણે પૂછતા. તો આપણે આપણા હગા સંબંધીઓ હોય તો એના નામ દેતા કે આ ભાઈ ત્યાં અમારા હગા છે. સગા વાલા થતા હતા. એને બદલે એવું કશું જ નહીં, કોઈની આમન્યા જ નહીં. તો મંદિરની પાળે જે અદા બેસતા એની આમન્યા અમારી દાદીઓ રાખતી હતી. તો આ વિષય લાજ કાઢવાનો નહોતો, લાજ રાખવાનો હતો. લાજ કાઢવી એટલે ઘૂંઘટ પાડવો એ નહોતું. લાજ રાખવી શબ્દ આપણે ત્યાં હતો. છેલ્લે દડે ભારતને જીતાડી દે ને, 6 રન ઘટતા હોય, છેલ્લે દડે સિક્સર મારીને જીતાડી દે તો આપણે શું કહીએ? એણે ભારતની લાજ રાખી હો, છેલ્લે દડે લાજ રાખી. એવું કહો છો કે નથી કહેતા? એનું નામ લાજ રાખી કહેવાય. ગામમાં કોકે સુંદર મજાનું કંઈક કામ કર્યું હોય અને આજુબાજુના પંથકમાં આપણા ગામની આબરૂ બચી ગઈ હોય તો આપણે એમ કહીએ ને ગામની આબરૂ એણે રાખી, ગામની લાજ એણે રાખી, દેશની લાજ રાખી, રાજ્યની લાજ રાખી, સેનાની લાજ રાખી. હલ્દી ઘાટીના યુદ્ધમાં લાખોની ફોજ સામે માત્ર 22,000 ઘોડેસવારને લઈને મેદાનમાં પડેલા રાણાને સાંગો પાંગ હલ્દી ઘાટીમાંથી બહાર લઈ ગયો તો ચેતકે લાજ રાખી, એમ કહેતા હતા. ઘોડો લાજ રાખવામાં કામમાં આવતો, ચેતકે લાજ રાખી રાણા પ્રતાપની. એવું આપણે આજે બોલીએ છીએ. એટલે લાજ કાઢવાની નહોતી, લાજ રાખવાની હતી. તમે કાઢી નાખી. હવે જે કાઢી નાખી છે એ પોર્શન ભલે કાઢી નાખો, પણ રાખવા વાળો પોર્શન છે એને પાછો વિચારપૂર્વક પ્રસ્થાપિત કરવો જોઈએ. એવું હવે નવેસરથી વિચારવાની આવશ્યકતા છે. એની ખૂબ મોટી અછત જોવા મળે છે. માતાઓ અને બહેનો એ પરિવારનું ચાલક બળ છે. ગમે એવા ડાયા પુરુષો હોય, ગમે એવા સમજણવાળા આગેવાનો હોય, કુટુંબના મોભી હોય, ગામમાં ને પંથકમાં આબરૂ એની હોય, પણ સંયુક્ત કુટુંબ હાલે નહીં આદમી કેડે. સંયુક્ત કુટુંબ તો જ ચાલે કે ઘરમાં કોઈ જોગમાયા જેવી માં હોય તો જ હાલે. તમને બધાને અનુભવ છે. આ પટેલો બધા ડેલીને ખાનામાં બેઠા બેઠા ઓર્ડર માર્યા રાખે. 2 મોળી, 1 ગળી, 1 ખાંડ વગરની,
આવા હુકમો જ કરો છો ને તમે બધા. અને બહેનો એ બધું તમને પીરસા રાખે. એણે કોઈ દિવસ આવીને એવું ન કીધું કે ઘરમાં ચાખાંડ નથી, તમારા નામે કોઈ ઉધાર દેતું નથી, તમે બજારેથી લઈ આવો ને પછી ચા પાણી કરશું. એવું એક દીજો ડેલીને ખાનામાં આવીને કહી જાય તો આપણી પટલાય હકેલાઈ જાય. તે દી હકેલાઈ જાય કે ન હકેલાઈ જાય? હકેલાઈ જાય. પણ એવું હજી સુધી આ ભારત દેશની આર્યાવ્રતની કોઈ સન્નારીએ આવું આવીને કોઈ દિવસ કીધું નહીં. એ આડોશ પાડોશમાં જાય, પોતાના વાટકી વ્યવહારેથી ખાંડ લઈને આવે. એ ખાંડ લઈને આવે તો આખા ગામને ભાળે એમ લઈને ન આવે. એ હાડલાના છેડામાં ઢાંકીને લઈને આવે. એ હાડલાના છેડામાં ખાંડ ઢાંકીને નથી લાવતા, આપણા કુટુંબની આબરૂ ઢાંકીને લાવે છે. એ કુટુંબની આબરૂ. એ ઘરમાં પૈસા પીડ્યા હોય, ઓનલાઈન ખરીદવાની છૂટ હોય, અને હવે તો ઘરે ક્યાં કહેવાનું, હવે તો વોલેટ ને એવું બધું આવી ગયું છે, મને ન સમજાય એવું. અને આખો દી શોપિંગ કર્યા રાખે, એને ઘર નો હકાડ્યા કહેવાય. પકડા ભેળા ન થતા હોય અને 20મે દિવસે ઘરમાંથી લક્ષ્મીજી રિહાઈને વિયા જતા હોય અને 1 તારીખે પાછા આવે એમ હોય, ત્યાં સુધી ઘરને જે હકાડે ને એનું નામ જોગમાયા કહેવાય. ઈ હકાડે છે. અને એવી મહિલા જે ઘરમાં હોય ન્યા સંયુક્ત કુટુંબ હાલે. આખા ઘરને જમાડી અને વધ્યું હોય તો જમે, નહીતર પાણીનો કોગળો પી ઠાકોરજીનું નામ લઈને બધાને માથે ઓઢાડીને બધાય સૂઈ ગયા છે એવું પાકું કરીને પછી પથારીમાં પડે અને આખા ઘરની પહેલા ભગવાનનું નામ લઈને ઉઠે, એનું નામ જોગમાયા કહેવાય. આ આપણા પરિવારમાં હાલતું હતું. હવાર પડતું હતું, સૌથી પહેલા માં જ ઉઠતી હતી. પરોઢ થયું ને પાંગર્યું મન, વનવાહળિયું વાગી રે. પરોઢ થયું ને પાંગર્યું મન, ઘરને ખૂણે સાવરણી જાગી. એણે સૂતા સાવરણાને જગાડ્યો રે. ચોકી શેરી ફોર્યું ફળ્યું, એણે જઈ સૂતા ચોકને જગાડ્યો રે. પરોઢ થયું ને પાંગર્યું મન. આમ હવાર પડતું હતું. પણ કવિની કલ્પનાને મને દાદ દેવાનું મન થાય છે કે એણે કવિતા લખી તો એમાં હાવરણી ઉઠી પહેલી. એણે હાવરણાને જગાડ્યું. એને પાક્કી ખાતરી હાવરણા ઉઠે જ નહીં. આમાં આપણો કોઈ દોષ નથી. આ હરજીવનભાઈ કવિ લખીને ગયા છે, આપણને ખબર જ નહોતી. મેં તો આ કવિતા વાંચી ત્યારે મને કવિ નહીં, મેં કીધું આ કવિ ગજબ ના હોય લોકો. એને પાકો ભરોસો હાવરણી જાગે. ઘરને ખૂણે ઘંટી જાગી, ગીત મંડી ગઈ ગાવા રે. ગાતા ગાતા ધોળ ને પ્રભાતિયા ગાતા ગાતા લોટ દળાતો હતો. એટલે પ્રસાદી થઈ જતી હતી એની મેળે મેળે, અને એનું ભોજન આપણા ભાગમાં હતું ને આપણે ખાતા હતા. એટલે હું અહીંયા એવું કહેવા નથી આવ્યો કાલથી આ બધાને દળવાનું ચાલુ કરવાનું. ભારત વિકાસ પરિષદ વાળાનો વારો પડી જાય કે કોને તેડી આવ્યા હતા. એના માટે હું નથી, હું તમારું સ્મરણ કરાવું છું કે આપણે આપણા પરિવારોની, આપણા કુટુંબ જીવનની આપણી આ વ્યવસ્થા હતી ને કેટલી સુંદર હતી, કેટલી સુંદર. એમ કાંબી કડલા વાદે ચડ્યા ત્યાં તો હેલ્યું હાલી નાવા રે. કોઈ બેન મને સમજાવશે કે હેલું નાવા હાલી એટલે શું કહેવાય? હા કોજી બેન, કો હેલું નાવા હાલી કેમ કહેવાય?
ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ. બહુ સરસ. એક વખત જોરદાર તાળીઓથી બતાવો અમારી બેન. હેલું હાલી નાવા રે, હેલું નવરાવતા પહેલા અને પછી ધોયેલા હેલુને લઈ અને પાણી ભરીને રાખતા ને એ આપણે પીતા. આવી સુંદર જે વ્યવસ્થાઓ હતી એનો જડમૂળથી આપણે સત્યાનાશ કરી નાખ્યો. એટલે કામ નીકળી ગયું તો ખુશી થવા જેવું. તો વિજ્ઞાન આવ્યું અને વિજ્ઞાને સૌથી પહેલી વહેલી અરજી બહેનોની જ સાંભળી. એટલે તમે જુઓ, ગમે એ શોધ થઈ તો ઘંટી તો એના હાથમાંથી ગઈ, ફ્લોર મિલ આવી, હેન્ડપંપ ને મોટરો આવી એટલે એના હાથમાંથી શીશણ ને ડોલ ગયા. બધું એમના માટે જ આવ્યું. હવે તો હાવણી એ ગઈ, રોબોટ આવ્યા છે, એ આમને મહિલા રાખે છે. હાલતા હાલતા આપણને એમ થાય કે આપણી યારે ભટકા પડે એને મેળે મેળે તરી જાય છે. અદભુત ચાલે છે બધી દુનિયા. એટલે એ વિજ્ઞાન આવ્યું, વિકાસ આવ્યો, એ એક વાત છે. પણ આની સાથે બીજી ઘણી બધી બાબતો હતી જે આપણામાંથી નીકળી ગઈ. એ કુટુંબ વ્યવસ્થા જ ક્યાંય જોવા નથી મળતી ને. હવે હોય જ નહીં. કુલ 3 જણાનું કુટુંબ. આગળ કોઈ વર્ણન કરતું હતું ને, ગમે બે અમારા બે એમાંથી સિંગલમાં આવી ગયા છે. સિંગલમાં આવી ગયા ત્યાં સુધીનો વાંધો નથી. સિંગલ ને સિંગલ રહેવાનું નક્કી કરવા માંડ્યા. પગભર થઈ ગયેલા બહેનો હવે પરણવાની ઝંઝટમાં પડવાના મતના નથી. અમે અમારા પગ ઉપર ઊભા છીએ. આ બધી સમાજ જીવન માટેની લાલ બત્તીઓ છે, સમજીને ચાલજો. આપણે આ બધું જ વિકાસના નામે કર્યું છે. આપણા દીકરા દીકરીઓ કોન્ફિડન્સથી બોલતા થઈ ગયા છે કે મમ્મી તમારે અમારામાં નહીં પડવાનું, અમને ખબર પડે છે અમારી જિંદગીમાં અમારે શું કરવાનું, અમે મેચ્યોર છીએ, અમે અમારો નિર્ણય કરવા માટે સક્ષમ છીએ, તને એમાં ખબર ના પડે. એવું કહેતા હવે અચકાતા નથી. પહેલા તો કઈ જ નહોતા હકાતા, પૂછતું જ નહોતું કોઈ. હવે આવું કહેવાનું અને સાંભળવાનું શરૂ થઈ ગયું છે. મારી દીકરા અને દીકરીઓને બે હાથ જોડીને વિનંતી છે, થોડુંક સ્મરણ કરજો કે જ્યારે તમને બોલતા જ નહોતું આવડતું, ભાષા શું કહેવાય એ તમને ખબર જ નહોતી, ત્યારે તમને ભૂખ લાગતી હતી, ત્યારે તમને તરસ લાગતી હતી, ત્યારે તમે ભીનું કરતા હતા. એનામાંથી તમારે મદદ જોઈતી હતી, પણ તમારી પાસે ભાષા જ નહોતી, તમને બોલતા જ નહોતું આવડતું. તો શું કરતા હતા? રોતા હતા. એક વખત શાંત ચિત્તે વિચારી જોજો. હું જે વાત કરું છું એનો વિચાર કરજો કે તમને ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, કે ભીનું થયું હોય, કે અન્ય કોઈ પ્રશ્ન ઊભો થયો હોય, ત્યારે તમે રોતા જ હતા ખાલી. પણ તમારા રોવા ઉપરથી તમારા મમ્મીને ખબર પડી જતી હતી કે આ ભૂખ્યો જ થયો છે. તમારા રોવા ઉપરથી એને ખબર પડી જતી હતી કે આ તરસ્યો જ થયો છે. તમારા રોવા ઉપરથી એને ખબર પડી જતી હતી કે આને શું જરૂર છે. અને જે તમારી જરૂર હોય એ તમારા રુદનને સાંભળી અને જે માએ તમને ઉછેર્યા એને તમે કઈ કેવી રીતે શકો તને ખબર ન પડે? એને કેવી રીતે આપણે કહી શકીએ? આપણને એવો કોઈ અધિકાર જ નથી. જેને આપણી ભાષા વગર આપણી વસ્તુની સમજણ પડતી હતી એને હવે આપણે સમજણા થયા એટલે કહી દઈએ. આમાંથી નવી પેઢી વહેલામાં વહેલી તકે બહાર નીકળે એ એના હિતમાં છે. એ એમની માતુશ્રીના હિતમાં નથી, એ પોતાના હિતમાં છે. સુંદર મજાના પરિવારોની વચ્ચે દીકરા દીકરીઓ મોટા થતા હતા. કેમ મોટા થઈ જાય એ ખબર ન પડતી ઘણાને. તો પોતાના દીકરા દીકરીઓ કેમ મોટા થઈ જાય એને ખબર જ નહોતી પડતી.
મોટા ભાગના દાદા અને દાદીના ખોળામાં જ મોટા થઈ જતા હતા. હું તો મારો તો નમ્ર મત છે કે જે દીકરા દીકરીઓને દાદા કે દાદીના ખોળામાં રમવાનું મળે ને એનીથી મોટા ભાગશાળી છોકરા કોઈ બીજા હોતા જ નહીં. એ સૌથી શ્રીમંત છોકરા છે જેને એના દાદી અને દાદાના ખોળા મળે છે. એમાં એ ધીંગા મસ્તી કરે છે, એને બગાડે છે, પણ એ એના માટે સૌથી ઉત્તમ તક છે. હવે એમાં એ જે મોટા થઈ જતા હતા એને કારણે કેટલીય સમસ્યાઓ આપણામાં નહોતી આવતી જે વર્તમાન સમયમાં આપણે ભોગવી રહ્યા છીએ. મોટું કુટુંબ હોય ને એની અંદર છોકરા મોટા થયા હોય તો એને ખબર હોય કોઈક મહેમાન આવે તો આપણે પાણી દેવા જવું પડે, મહેમાન આવે તો આપણે એની થેલી લઈ લેવી પડે, મહેમાન જવાના હોય તો આપણે એને બસ સ્ટેન્ડ સુધી મૂકવા જવા પડે, હાજુ માંદું કોઈક ઘરમાં હોય તો એનું માથું દબાવવું જોઈએ, એનું પગ દબાવવું જોઈએ. એવું ઘરમાં બધા કરતા હોય એટલે છોકરા ભાળતા હોય. એ ભાળે એટલે એને ખબર પડે, એ શીખે. આપણા ધ્યાનમાં નથી. આપણે એવું બધું માનીએ છીએ કે બધું કેજી માંથી શરૂ થાય અને પીએચડી થઈને આવશે એટલે બધું શીખીને આવશે. આજ કોઈ કોર્સમાં છે જ નહીં. આપણો પગ કળે અને આપણા મનમાં એવી ઈચ્છા થાય કે કોઈ ઘડીક દબાવે તો સારું, મજા આવે, ઊંઘ આવી જાય. પણ ત્યારે યાદ કરવું કે આપણે આપણી બાના, આપણા બાપુજીના, આપણા દાદાના પગ દબાવતા હતા અને આપણા છોકરાઓ જોતા હતા. એવું જો તમારા ધ્યાનમાં હોય તો જ હાથ કરજો પગ દબાવવા માટેનો. જો ન જોયું હોય છોકરાઓએ તો હાથ ન કરતા લાંબા ટૂંકા પગ કરીને રોડવી લેવું. તો કોઈ આવવાનું છે જ નહીં, આવવાનું છે જ નહીં. આપણે શીખડાયું જ નથી. નવી પેઢીનો વાંક કાઢવાની કોઈ જરૂર નથી. એક ફેશન થઈ ગઈ છે. છોકરાઓ કોઈનું માનતા નથી, છોકરાઓમાં કઈ હેંજા નથી, નાના મોટાની વડાઈ નથી. આપણને તો હવે ક્યાં કોઈ પૂછે જ છે થયું કેમ? જરૂર ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ છે એને ઘડવામાં, એને પલોટવામાં. આપણે તો ગ્રામીણ વિસ્તારના લોકો છીએ, ખેતીવાડી હારે સંકળાયેલા લોકો છીએ. હારા ગોઢલા કરવા હોય તો કેટલી કાળજી રાખવી પડતી. નાના નાના વાસડા હોય ત્યાંથી પાળે, ખાલી ગાડા વાહે લઈ જાય, શીંગડા એને તેલ લગાડે, ઘી લગાડે, એની ખરીયું ધોવે, એને ખાણ ખવડાવે, ઘૂઘરી ખવડાવે. ત્યારે એમાંથી હારા બળદ થાય. તો હારા નાગરિક કરવા માટે કાંઈક મહેનત કરવી પડે કે એમનેમ થઈ જાય? અને એક કુટુંબની અંદર હોય એમનેમ થઈ જતું હતું. કારણ કે કુટુંબમાં આ બધા પ્રસંગો પડ્યા જ રાખે. એને ઓટોમેટિક એને આ તાલીમ મળતી જ રહેતી હતી. એ તાલીમ વગરના આપણે છોકરાઓને કરી દીધા. હવે તો ચાઇલ્ડ રૂમ થઈ ગયા. છોકરાએ નોખા રૂમમાં મીડ્યા. બોલો, ખાલી મા બાપના જ રૂમ નથી, એનું કોઈ ટાઇટલ ન આવ્યું. બંગલામાં આર્કિટેક્ટો જે બધા બનાવે છે એને ઘણા બધા રૂમ બનાવ્યા. ડ્રોઈંગ રૂમ ને, સ્ટડી રૂમ ને, ગેસ્ટ રૂમ ને, બેડરૂમ ને, માસ્ટર બેડરૂમ ને, એવું બધું બનાવે છે. પણ બાપા રૂમ ને, મા રૂમ ને એવું કઈ નથી આવતું. એને સગવડ થાય મૂકી આવવાના. આ બધું આપણા કુટુંબ વ્યવહારમાં હતું જ નહીં. 50-100 વર્ષ પહેલાનો જ ખાલી ઇતિહાસ તમે જુઓ તો આપણી આર્થિક સ્થિતિ અત્યાર કરતા 10-20 ગણી નબળી હતી. પૈસા હતા જ નહીં. મને તો એવા બધા દ્રશ્યો મેં અમારી આંખે જોયેલા મને યાદ આવે. કોઈ ગામડામાં માણસ બીમાર હોય તો 20-25 જણા બેઠા હોય. ગામડામાં આમ નવરાશની સગવડ હારી. અને ઘરધણીને હોત ને કહી દે કે તમે બાપા 2-3 દીધા તમે બધા જાગો છો, તમે ઘરધણી બધા હોઈ જાઓ, અમે બેઠા છીએ. ઘરધણીને હુવરાવી દે ને ગામવાળા બેઠા હોય, બાપાનું ધ્યાન રાખતા હોય, બાપાની હારે વાતો કરતા હોય.
અહીં બધા 10-15 જણા બેઠા હોય ને એના બધાના ખિસ્સા ખાલી કરો ને તો 100 રૂપિયા નો નીકળે. ખિસ્સામાં પૈસા નહોતા પણ દિલ હતું. બાપાને જગાડવા હાટુથી હુવડાવી દેવાની તેવડ એનામાં હતી. ગરદણીને હુવડાવી દેવાનું કહેવાની હિંમત એનામાં હતી. એ આપણે ખોઈ નાખી. હવે તો ટેલિફોનિક બેસણા શરૂ થઈ ગયા. ટેલિફોનિક હારો હાવ પીત્યું. ક્યાં પહોંચ્યા આપણે? માની શકાય સમયના પ્રમાણમાં ફેરફારો આવે અને માની શકાય. હવે આપણે તો 12મું 13મું કરતા ત્યાં સુધી બેહતા. હવે માની શકાય કે બહુ સમય ઝડપી થઈ ગયો છે ને બધાને અનુકૂળતા ન હોય તો 12-13 દિવસ ન બેસી શકો, પણ 2 દી બેહો તેમાં કઈ વાંધો ન આવે. એ કોઈ વ્યૂ ગયું છે તમારા પરિવારમાંથી, જેને તમને 50 વર્ષ સાથ આપ્યો છે, તમારી જિંદગીનું એક અવિભાજ્ય અંગ હતું, એ તમારાથી છૂટું પડી ગયું છે. એને માટે ચંદ કલાક તમારી પાસે નથી. કોરોનાની ઘણી અસરો રહી ગઈ. આમાં શું છે કે તમે કેટલું બધું કોણ તોય કઈ ન ઉતરે, એવો આપણો સ્વભાવ જ એવો થઈ ગયો છે. કડક જમીન જેવો, પાણી અંદર જ ન ઉતરે. ગોરમટા વાળી જમીન હોય ને, પાણી અંદર ઉતરે જ નહીં, એમને જ ભીર્યા રહે, શું હે જ નહીં. હેઠે મોરમ હોય તો પાણી વીયું જાય. કોરોના વખતે આ લોકોને ઘણું સમજાઈ ગયું. લોકોને અમે સમજાવતા હતા, લોકોને ખાવા પીવામાં ધ્યાન રાખો, ન ખાવાનું ખાવમાં, ખાવાનું હોય ખાવ, તો એ બધું કોઈ સાંભળતા નહોતા. પણ ઓલું ટચ એન્ડ ગો આવ્યું ને, તે બધું સુધરી જાય. કે પેલું હ્યુમિનિટી ઘટે છે. મગ ખાઓ, આ ખાઓ, તે ખાઓ, બધું મીઠા ખાવા. કઈ થાક્યા હતા તો નહોતા માનતા. ગીડદી ના કરો, લગ્ન ટૂંકા કરો તો નહોતા માનતા. પણ કોરોનામાં એક ગાડીમાં થઈ ગયા, લોટો પરણી ગયા. કારણ કે કલેક્ટરને એસપી નો ફોન આવે, કેટલા જણા આવ્યા છો, વેવાઈને ત્યાંથી જ ઉપાડતા હતા. એટલે બહુ સરસ રીતે બધા સુધારા થઈ ગયા. એમાં આ એક નહોતો કરવાનો, એ સુધારો થઈ ગયો. પહેલા ગામડાઓમાં એવો રિવાજ હતો કે મરણના સમાચાર કોઈએ દેવા જ ન પડે. મરણ ખબર પડી એટલે આખા ગામમાં વાયુ વાગે ફેલાઈ જાય. ફલાણા બાપા વી ગયા, ફલાણા ભાઈ દીકરો ગુજરી ગયો, ફલાણા ભાઈ ઘરના ગુજરી ગયો, એટલે આખું ગામ હાજર જ થઈ જાય. એ ખરેખરાના ફાળિયા અલગ જુદા પીડ્યા જ હોય, ખીતીએ ટીંગાતા જ હોય. એ લઈને બધા આવી જાય. એમાં કોઈ આળસ કરતું જ નહોતું. ન ગયા હોય તો એને અફસોસ થતો હતો, હું આજે ફલાણા ભાઈને સ્મશાને લઈ ગયા પણ હું જઈ ન શક્યો, એનો અફસોસ થતો. અત્યારે આખું ગામ એમને બેઠું હોય ને 7-8 જણા લઈને વિયા જાય છે. એમ આ દ્રશ્યો જોવા મળે છે. અંદરથી આપણને એવું થઈ જાય છે કે આ કોઈ કેજ્યુઅલ વસ્તુ છે, કોઈનું આમ રૂવાડું હલતું નથી. માણસ જેવો માણસ વિયો ગયો છે. માણસમાંથી રામ વિયો ગયો છે, બીજું કાંઈ નથી. બાકી બધું એમનેમ છે. એટલે થોડોક મેં પહેલો જે પ્રશ્ન કર્યો હતો ને, એની તરફ પાછા આપને લઈ આવું કે વિચાર કરવાની આવશ્યકતા થઈ ગઈ છે. અને ચારે બાજુ સુપર ડુપર બેટ્સમેનો મેદાનમાં આવી ગયા છે. દુનિયાના પટ ઉપર એવા ક્રિકેટરો અત્યારે મેદાનમાં છે, અડધી પીચે જ રમવું છે. બોલો, બોલર દડો ફેંકે અને પછી ગમે એવું મારે તો વાંધો નહીં, બોલરના હાથમાંથી દડો લઈને મારે એવા બેટ્સમેનો છે. ને ગમે ત્યારે ગમે તે કરી શકે એવા દિવસોમાંથી આ દુનિયા પસાર થઈ રહી છે. ગમે ત્યારે ગમે તે થાય. ઇકબાલની જે પંક્તિ હતી, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, रोम मिट गए, मिस्र मिट गए, દુનિયાની કેટલીય એવી સંસ્કૃતિઓ હતી, કોઈ બચી નહીં. આપણે છીએ.
આપણે હજી એવા ને એવા છીએ. 1000 વર્ષની ગુલામી આપણી ઉપરથી ગઈ તો આપણે બચી ગયા. એણે લખ્યું છે કે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. પણ એને કુછનું કઈ લખ્યું નથી, એટલું કઈ છોડી દીધું. મારો પોતાનો અનુભવ કે મારો પોતાનો મત એવો છે કે આ કુછ બાતમાં ઘણું બધું હશે, પણ એક એ ભારતની કુટુંબ વ્યવસ્થા, એને કારણે આપણે બચી ગયા છે. આ કુટુંબ વ્યવસ્થાને કારણે આપણે બચી ગયા. આપણી સંસ્કૃતિ બચી ગઈ, આપણો ધર્મ બચી ગયો. એનું કારણ આપણી કુટુંબ વ્યવસ્થા હતી. કુટુંબ એકમ એવું હતું કે આખું સ્વનિર્ભર હતું. 4-5 ભાઈ ભેગા રહેતા હોય ને દુનિયાની કોઈની પડી ના હોય છે, એ કોઈથી બીવે જ નહીં. હજી જોજો તમારે આજુબાજુના ગામડામાં કોઈ 4 ભાઈ 5 ભાઈ માતાજીની દયા હોય ને કોઈ ભેગા રહેતા હોય, તમે એની કોઈ આંટો મારી આવ્યો, ઈ કોઈથી બીતાય ન હોય ને એની કોઈને બીવડાવતાય ન હોય, અભય એની પાસે હોય. સંયુક્ત કુટુંબ હતું. એમાં કોઈ નાનો દુબળો નબળો કહેવાય હોય, પણ સંયુક્ત કુટુંબમાં હોય તેનું કોઈ ટેન્શન જ નહીં. એ ઓથે ઓથે મોટા થઈ જાય. વાડની અંદર વેલા જેમ વધી જાય અને એને કોઈ હરાયું ઢોર મોઢું ન મારી દે ને, એમ સંયુક્ત કુટુંબની વાડમાં અમારી દીકરીઓ ઉછરીને હાહેરે વહી જતી, ખબર નહોતી પડતી. સંયુક્ત કુટુંબ હતા. એ સિસ્ટમ આપણી હતી અને એને કારણે દીકરીઓને માટે તો આ મોટું અભેદ કવચ છે સંયુક્ત કુટુંબ. 1-2 કાક્યું હોય ને 1-2 ભાભીયું હોય ને ઘેરો હોય, એની વચ્ચે બેનબા ઉછરતા હોય એટલે એક તો લાડકોડે બહુ મળે અને ફૂલ કવરેજ મળે, એટલે કોઈ લંગૂસનું લંગર ન લાગે. ગુજરાતના વરિષ્ઠ પોલીસ અધિકારીની સાથેની મારી વાતચીતના અંશ હું તમને કહું છું. ધાનેરાના પરિવાર પ્રિય નાગરિક ભાઈ બહેનોની વચ્ચે દીકરીઓને ભાગી જવાની જેટલી ઘટનાઓ બને છે, એમાં સંયુક્ત કુટુંબની દીકરીઓ ક્યાંય નથી જાતી. હજી સુધી ઘટના નથી બનતી. આપણે જેને અનુકૂળતા કરી દીધી છે, એકલા પાડી દીધા. ત્યાં સુધીનો વાંધો નથી, પાછા રમકડા હાથમાં દીધા, જોખમી. વિકાસની સાથે સગવડતા. અમારી દીકરીઓ વિમાન ઉડાડે. મોદી સાહેબે તો લશ્કરના દરવાજા ખોલી નાખ્યા દીકરીઓ માટે. પેલા તો લશ્કરી સ્કૂલમાં એડમિશન નહોતું મળતું બહેનોને, મોદી સાહેબે ખુલ્લ મૂકી દીધી. સેનાની 3ય પાંખમાં આવે દીકરીઓ જઈ શકે. એટલે દીકરીઓને કોઈ વિકાસની દૃષ્ટિએ રોકવાની આવશ્યકતા નથી. પણ એ દીકરીઓના હાથમાં 2 કુટુંબની આબરૂ છે. દીકરા કરતા વધારે જવાબદારી દીકરીઓની છે. એવા સંજોગોમાં માતાઓને મારી વિનંતી છે કે થોડોક વધારે સમય દીકરા દીકરીઓના ઉછેરમાં પણ આપો. તમારી બધાની એક માન્યતા એવી થઈ ગઈ છે કે આપણે મોંઘી ફી વાળી સ્કૂલમાં દાખલ કરી દીધો એટલે આપણી જવાબદારી ગઈ. મૂકીએ એવા 50,000 રૂપિયાની ફી વાળી નિહાળમાં, પછી કઈ ટાઈમ નથી. એવું ના ચાલે. એને તમે જરૂરિયાત પૂરતું જે કંઈ કરવું પડે કરી દો તો ખરા, પણ એની પાસે તમારો ટાઈમ પણ જોઈએ. તમારે એને પૂછવું જોઈએ, બેટા સ્કૂલમાં શું ચાલે છે, તને કયા પીરિયડમાં મજા આવે છે, તને કયો વિષય ગમે છે, તને કયા સાહેબની સાથે એ ભણાવતા હોય ત્યારે વધારે મજા આવે છે. આવી જાણકારી આપણે લેવી જોઈએ આપણા દીકરા દીકરીઓની. એ આપણી પાસે ટાઈમ જ નથી. આપણે એમ કે સ્કૂટર લઈ દીધું, આપણે એને સારા ડ્રેસ લઈ દીધા, સૂટ લઈ દીધા, બૂટ લઈ દીધા, એટલે આપણે માનીએ છીએ કે આપણી જવાબદારી પૂરી. એવું નથી. બાળકને સમયની પણ જરૂર હોય છે, સંવાદની પણ જરૂર હોય છે.
પારિવારિક સંવાદના અભાવને કારણે જ આપણા કુટુંબની 75% સમસ્યાઓ ઊભી થાય છે. તમે સહેજ વિચારી જોજો કે આપણી જૂની સિસ્ટમમાં બપોરનું ભાણું, સાંજનું ભાણું સામૂહિક જ પડતું, એક હારે જ બધા બેસી જતા અને એક જ મેનુ હોય. એમાં જુદા જુદા મેનુ નહોતા. અત્યારે તો 3 જણા હોય ને 4 મેનુ હોય. પેલા એવું હતું જ નહીં. જે મેનુ કોમન બન્યું હોય એ બધા ખાઈ લેવાનું. નો કોકને ભાવે ને તો આને આ નથી ભાવતું તો કે હાજે ખાઈ લે, કાંઈ વાંધો નહીં. હા, આસાનીથી આવું કહી દેતા હતા કે નો ભાવે તો હાજે ડબલ ખાય. આ સિસ્ટમો હતી એ આપણે તોડી નાખી અને ન ખાવાની સિસ્ટમો દાખલ કરી દીધી. દોવાનું ને વલોવાનું માતાજીની દયાથી તમારી ઉપરથી પીવી ગયું. હવે પાણીનું, ઘંટીનું ગયું એ તો સારું છું કે એના વિકલ્પ સારા આવ્યા, પણ આ જે ગયું ને એના વિકલ્પ ભંગાર આવ્યા. જ્યાં સુધી તમે દોતા હતા, જ્યાં સુધી તમે વલોવતા હતા, ત્યાં સુધી તમારા દીકરા ને દીકરીઓ ઘી, માખણ અને દૂધ ખાતા હતા. હવે કોથળીયું મગાવો એમાં એ છોકરાના ભાગમાં કેદી આવે? એને ખબરે શું પડે માખણ કોને કહેવાય? અમે ગામડામાં નાના નાના હતા તો સાંભળે છે અરજીવનભાઈ કે માખણ ન ખાતા હોય ને તો માં ચટણીને ખાણીયામાં આંગળી નાખીને તીખી કરીને મોઢામાં નાખી દે અને મોઢું તીખું થઈ જાય, આખો લોટો દૂધ નો પી જાય. એમ ઘી દૂધ ખવડાવતા. હવે સહેજ નહીં શું ખવડાવે? અને આપણે જ શરૂ કર્યું કે અમારી છોકરી વાહિદું કરશે નહીં. કાંઈ વાંધો નહીં, એ નહીં કરે તો એના છોકરા દૂધ ઘી વગરના રહે એ હારવાર લખી દીજો, નહીં મળે. અત્યારે કુપોષિત બાળકો એક મોટી સમસ્યાના રૂપમાં ચર્ચામાં છે. અને એ અભાવગ્રસ્ત પરિવારોની વાત નથી. જેના ઘરમાં કોઈ જાતની કમી નથી ને એ પરિવારના બાળકો એ કુપોષિત છે. કારણ વ્યવસ્થાઓની ખામી છે. સાસુઓનો રોલ જ વિયો ગયો ને આખો. સાસુઓ એટલે 3 સ્ટાર આઈજીપી રાડ પડતી હતી અને વહુઓ એને સહન કરતી હતી. એનું કારણ શું હતું? એ ટેકનિકલ હતું. એને એમ હતું ને કે આપણે પાછું અહીંયા જ બેહવાનું છે ને એટલે રેડી થતા હતા, એમાં ટ્રેનિંગ લેતા હતા કે પછી આપણો વારો આવે તે હોપડો પાડી દેવો આપણે. એટલે એને એનું દુઃખ નહોતું લાગતું. એ એની ઉપરથી એક્સપિરિયન્સ લેતા હતા અને પોતાની જાતને ટ્રેન કરતા હતા. પણ હમણાં લેટેસ્ટ એક પ્રશ્ન એવો આવ્યો છે, એક સાસુની અત્યારે જે સિસ્ટમમાં જે લેટેસ્ટ સાસુઓ છે એની હાહુની તો એને ઝાટકણી ખાધી જ, હોની એ આ એક બેચ આવી છે, એક બેચ આવી છે, આવી નવી બેચ. વિચાર કરવા જેવો સમય છે કે નહીં? નહીં ઓલું કેટલી પેઢીઓથી હાલતું હતું, કોઈને વાંધો જ નહોતો આવતો, ધપોડ્યા જ રાખતા હતા એમ. હા હોનું એટલે જબરજસ્ત હાલતું હતું. એમને એક દાખલો ખબર છે ને, કોઈ મહારાજ લોટ માગવા આવ્યા છે તો ઘરે ગયા હતા, એમના સાસુ બહારગામ ગયા હતા. તે વહુને કીધું છે તો વહુએ કીધું મારે સાસુ નથી એટલે અમે નહીં આપીએ. તો મહારાજ તો બિચારા નિશાસો નાખીને વીએ ગયા. મહારાજ ગામમાં ખરું માગીને બહાર નીકળતા હતા, ગામની બહાર હતા, હા હું હામાં મળ્યા. અને અમુક પહેલા શું હતું, નિયમિત માગણ હતા એટલે એ બધાને ઓળખતા હોય. એટલે એણે હાહુની પાસે ધોખો કર્યો કે હું તમારી ઘેરે ગયો તો હોવું નહીં એટલું તો શીખડાવતા હો કે હાહુ ન હોય તો એક સાલ્યું ભરીને લોટ દેવામાં શું વાંધો, એટલી એ છૂટ નથી આપતા. તો
તો શું થયું મહારાજ કહો? તો કે તમારી ઓવે લોટ નો આપ્યો. અરે કાલ સવારની એને જ નો તમને ના પાડી, હાલો મારી ભેગા. મહારાજને પાદરેથી ઘેરે લઈ ગયા, ફળિયામાં ઉભા રહીને હાકોટો કર્યો. એટલે ઓ ક્યાં ગઈ? હા ભાઈજી આવી ગયા, તમે સારું કર્યું, જય શ્રી કૃષ્ણ કરીને પગે લાગ. એ કે પગે પછી લાગજે, ત્યાં મહારાજને ના પાડી લોટ લેવો આપવાની. તો હા બા તમે નહોતા એટલે હું તમારે પૂછ્યા વગેરે કોઈને આપવું નહીં એટલે મેં ના પાડી. તું કાલ સવારની ના પાડે, તારું આપણા ઘરમાં હાલે? ના હું પાડું, જા મહારાજ લોટ નથી દેવો. બોલો મહારાજ કે ભાઈ ન્યા ના પાડવી હતી ને પાદરથી આ ઘેરે એ અકાડવાની વાત હતી. વટ હવે જે વિષય આવ્યો છે એ એવો આવ્યો છે કે હાહુઓને તો ઉપરથી હાહુ વાળો જે લાભ હતો એ લઈ લીધો, પણ હવે એને આપવાનો હતો એ આપવાને બદલે હેઠેથી તાપ આવ્યો છે. અને એને કારણે આપણા કૌટુંબિક અને પારિવારિક જે સૌહાર્દપૂર્ણ આપણા સાંસારિક જીવન હતા એમાં ખૂબ મોટી ઉથલ પાથલ જોવા મળે છે. અને એને કારણે જ મોટા ભાગની સમસ્યાઓ, આત્મહત્યાઓ, કુટુંબોનું વિભાજન થઈ જવું, વડીલોનું દુઃખી થવું. તમે એવું માનો છો કે મોટી ઉંમરના બા દાદા જે 60-70 પહોંચી ગયા હોય, એણે આખી જિંદગી મહેનત કરી હતી, કદાચ તમારા માટે રૂપિયા નહીં બચાવી શક્યા હોય, બધાને બચાવવા જ હોય પણ નહીં બચી શક્યા હોય, કોઈ કારણ હશે. એણે કાળી મજૂરી કરી હતી તમારા માટે, એણે કશું વેચી નથી નાખ્યું તમારા માટે. 2-5 વીઘાનું કટકું હતું ને એ પોતાની જરૂરિયાતોની ઉપર પગ મૂકીને તમારી હાટું એને હાચવીને રાખ્યું હતું, જેને તમે અત્યારે કરોડો રૂપિયા ગણો છો. એ બાપાએ ન વેચ્યું એટલે એ વેચતા ગયા હોત તો તમારે કાંઈ ભાવ લેવાનો નહોતો. એની આંખમાં આંસુ જો આવી ગયું, એની પાપણ જો ભીંજાણી, તો લખી લેજો પોતપોતાની ડાયરીમાં કે તમે ગમે એ ઈષ્ટદેવને માનતા હો ને તમે કોઈ પણ માતાજી પિતાજીને પૂજતા હો, એ તમારું કાંઈ ભલું કરવાના નથી. જો ઉમરાવાળી રાજી થઈ તો જ ડુંગરાવાળી રાજી થવાની છે, નહીંતર કોઈ રાજી થવાની નથી. ઘરના મા બાપને તમે કોસવો અને પછી મંદિરે જઈને જે કારા કરાવડાવો, 1,11,000 રૂપિયા, બોલો અંબે માત કી જાય. વાહ હારો હાડલો લઈ દો ને ઓહો જ છે. પરિવારનું ધ્યાન રાખો. અને હું આ બધી પરિવાર વિશેની જે આપની સમક્ષ આ વ્યથા કરું છું, તો એ અમસ્તો ટાઈમ પાસ કરવા માટે કે મારે કોઈ કાર્યક્રમો નથી અને આ ભારત પરિષદવાળાને કંઈ કાર્યક્રમો નથી એટલે નથી. આ એક વાત માનીને હાલજો કે દુનિયા એવા તબક્કા ઉપર ઊભી છે, કવિ સોસાની જે પંક્તિઓ છે ને, એવા વળાંક ઉપર ઊભો છે કાફલો, અહીંથી રણ તરફ, અહીંથી નદી તરફ. એવા વળાંક પર ઊભો છે કાફલો, અહીંથી ક્ષણ તરફ, અહીંથી સદી તરફ. એવા વળાંક ઉપર આપણે ઊભા છીએ અને આપણા સમાજને, આપણા રાષ્ટ્રને કે આપણા દેશને બચાવવું હશે તો એનો એકમાત્ર ઈલાજ છે તમે તમારા પરિવારને બચાવી શકો છો. એનો જવાબ જો હામાં હશે તો જ ઓલા 3માં હા આવવાની છે, નકર ક્યાંય હા આવવાની નથી. પરિવાર બચશે તો બધું બચી જશે. અને હવે આખી આપણે કોઈ રાજાને ઓલી વાર્તામાં જે આવતું હતું ને, ધૂળ પડી એના પગ ઉપર, તો ધૂળ ઉડે રાજાના પગમાં ન પોહાય, આખી ગામની જમીનને સાંભળેથી મઢી ગયો. આખા ગામની જમીનને સાંભળેથી ન મઢાય, એની હાટું બૂટ કરી લેવાય એટલે બચી જાય.
એમ આપણે આખી દેશની આખી દુનિયાની મોટી મોટી ઉપાધિઓ આખો દિવસ બેઠા બેઠા કર્યા રાખી છે ને, એને બદલે અડધો કલાક કુટુંબ માટે ફાળવો અને એનો સહેલામાં સહેલો ઈલાજ છે મિત્રો, ઘર સભા. આ સભા થઈ ને, મારી આપ બધાને વિનંતી છે કે અહીંથી ગયા પછી આવતીકાલે મિનિમમ તમારા પરિવારની સભા તમારા આખા કુટુંબને ભેગા કરીને બેસજો. આખા કુટુંબને ભેગા કરીને બેસવાનું, ખુવાણની વાતો કરવાની. કેમ લાગ્યો કાર્યક્રમ, કેમ ચાલે છે, આપણા પરિવારમાં કેવું હતું, આજથી 25 વર્ષ પહેલા આપણે ત્યાં કેમ હતું, અત્યારે કેમ છે, વગેરે વગેરે. આનંદ મંગળની પણ નિયમિત રૂપે તમારી ઘર સભાઓ થવી જોઈએ. દીકરાઓનું ભણતર કેમ ચાલે છે, દીકરાઓની નોકરીનું કેમ ચાલે છે, આપણી ખેતીવાડીનું કેમ ચાલે, જે હોય આપણો વ્યવસાય, જે ધંધો થતો હોય, જે આપણું જે કંઈ હોય, પણ આપણો પરિવાર ભેગો બેસીને વાત કરે. આપણા સગાવાલાના સમાચારો શું છે, આપણે ઘરે પુત્રવધુ હોય તો એના પિયરિયાના ખબર શું છે. થોડીક સમય, અડધો કલાક તમે આવી રીતે કાઢતા થશો ને તો ઘરનું વાતાવરણ સ્વર્ગની જેવું થઈ જવાનું છે. સ્વર્ગ એટલે કોઈ ફેસિલિટીથી નથી આવતું, સંવાદથી આવે છે. અને નર્ક માટેની એ કોઈ વ્યવસ્થાઓ નથી, એ વિવાદથી આવે છે. મહાભારત અને રામાયણ આપણા ઋષિ મુનિઓ આપણી હાટું લખીને ગયા ને, બે કુટુંબના જ કથાઓ છે. એકમાં કુટુંબ એમ કીધું કે મારે નથી બેહવું, તું બે, રાજ તમે રાખો ને રઘુરાય, મારે જોતી નથી ઠકરાય. ભરતજીએ નો જ લીધી ગાદી, મારે નથી જોઈતી, તમે લો. તો એમાંથી રામાયણ બને. અને તને એક ટુકડો ન દઉં, એમાંથી મહાભારત બને. બંને એક જ કથાના જ બે ભાગ છે. કથાઓ તો ખૂબ થઈ, હજી થશે. કથામાં બેઠાય ખૂબ આપણે, કથા આપણા જ બે હતી. મહાભારતનો પ્રસંગ મને બહુ ગમે, એટલે હું અનેક વખત બોલ્યો છું, તમારી સાથે શેર કરું. 18 દિવસનું યુદ્ધ પૂરું થયું, પાંડવો જીતી ગયા. ઇન્દ્રપ્રસ્થની ગાદી ઉપર મહારાજ યુધિષ્ઠિરના રાજ્યાભિષેકનો પ્રસંગ ગોઠવાઈ ગયો. બધી તૈયારીઓ થઈ ચૂકી અને રાજનો સેવક માં કુંતાને આમંત્રણ આપવા માટે આવ્યો કે રાજમાતા પધારો, મહારાજાને રાજ તિલક કરવાનું છે ને આપની રાહ જોવાય છે. ત્યારે કુંતાએ એ રાજના સેવકને જે જવાબ આપ્યો છે, માતાઓ લખી લેજો. કુંતાજીએ એને એમ કીધું કે હું અત્યારે નહીં આવી શકું, મારા જેઠ અને જેઠાણીની સેવા કરવાનો આ સમય છે, એની સેવા પૂરી થયા પછી હું આવીશ. જેઠ અને જેઠાણી કોણ હતા? ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, જેની સામે મહાભારત લડાણો. એટલું જોરથી બાજ્યા. ઇતિહાસકારોએ એવું લખ્યું છે કે મહાભારતના યુદ્ધ પછી એના વાવડ દુનિયામાં એવા ગયા 5000 વર્ષ સુધી કોઈ વિદેશી ભારતની સામું જોવાનું આવ્યા કે આ અંદરો અંદર આટલું જોરથી બાજે, આપણે જઈ શું કરે આવડા, એવી છાપ પડી મહાભારતના યુદ્ધની. એવું મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ ક્યાંય અનાથાશ્રમમાં નહોતા ગયા, ક્યાંય નહોતા ગયા, એ યુધિષ્ઠિરના ઘેરે આવ્યા હતા. એનું નામ કુટુંબ કહેવાય. ગમે તેવડું, હવે આપણે કોને મહાભારત છે ભાઈ, તોય નોખા થઈને નથી ફૂંગરાઈને ફરતા. અને મહાભારતના યુદ્ધ પછી મળેલી ગાદીનું રાજ તિલક
એવડો મોટો મહત્વનો પ્રસંગ એ જેઠ જેઠાણીની મર્યાદા કરતા નાનો હતો એવું આપણું મહાભારત કહે છે. એ આપણું મહાભારત છે, એ આપણી પરંપરા છે. તમે વિચાર કરો કેવડું માધ્યમ હશે જેઠ અને જેઠાણીનું. પણ આપણે કુટુંબને વીખી નાખવાની સ્કીમ કરી નાખી. એક લાજ નહીં કાઢવા માટેની કોઈ સ્કીમ મૂકી, તે બધું બતાવી દીધું. એમ લાજ સમજ્યા. હું તો કહું છું કે ઘૂંઘટ છે એ લાજનો શબ્દ જ નહીં હોય. હું તો એવું માનું છું, લાજ તો રાખવાની હતી, પણ એને કાઢી તો એવી રીતે કાઢી હાહરોને હો બાંધતા હોય તો આજુબાજુ વાળાને પૂછવું પડે કે આમાં હો કોણ છે ને હાહરો કોણ છે. કશુંક તો કુટુંબનું કશુંક તો રહેવા દો. 18 દિવસના મહાભારતના યુદ્ધના અંતે કુંતાએ એમ કીધું કે હું અત્યારે નહીં આવું, મારા જેઠ અને જેઠાણીની સેવા પૂરી થશે પછી હું આવીશ. આ મહાભારતમાં નોંધાયેલી કથા કહું છું, વ્યાસજીએ લખેલી એની વાત કરું છું. 18મા દિવસના છેલ્લા દિવસનો યુદ્ધનો પ્રસંગ. દુર્યોધન છેલ્લો યોદ્ધો, ભીમે એને પાડી દીધો. નાની મોટી ટેકનિકલ ખામી હતી એમાં. એ વખતે આવું બધું નાનું મોટું તો હાલતું જ હતું. બલરામજી આખા યુદ્ધમાં ભાગ નહોતો લીધો, યાત્રા ઉપર હતા. છેલ્લે દિવસે આવી ચડ્યા અને બરોબર આ છેલ્લો સીન હાલતો હતો ભીમ અને દુર્યોધનનો, અને એ આવી ગયા હતા. તમારી માહિતી માટે, એ વખતના ગદા યુદ્ધના તેઓ આચાર્ય હતા અને દુર્યોધન એનો શિષ્ય હતો અને એનો વેવાય હતો. એટલે એને રસ પડ્યો જોવામાં. એમાં ભીમે અંચય કરીને એને મારી દીધો. એટલે દુર્યોધનનો બલરામજીનો ગુસ્સો ફાટી નીકળ્યો અને એ ભીમને મારવા દોડ્યા. પણ દુર્યોધને ના પાડી કે મારો સમય પૂરો થઈ ગયો છે અને હવે યુદ્ધ પણ પૂરું થઈ ગયું છે અને હવે તમારે આમાં પડવાની જરૂર નથી, તમે પાછા વળો, મારી પાસે સમય નથી, એટલે હું કહું એવું કરો. એટલે બલરામજી પાછા વળ્યા અને દુર્યોધનને પૂછ્યું, બોલો શું કરવું છે? દુર્યોધને એમ કીધું કે મારા દીકરાને બોલાવો. લક્ષ્મણાને બોલાવ્યો. એટલે બલરામજીના મનમાં એવું થયું કે આમે મારો વેવાય છે અને હવે એના કુટુંબમાં તો કોઈ બીજું નથી, એટલે આ લક્ષ્મણાની જવાબદારી મને સોંપશે. એના મનમાં એવો વિચાર આવ્યો. કૃપાચાર્ય ત્યાં હાજર હતા. જે 5 ચિરંજીવી છે એમાંના એક કૃપાચાર્ય, એ પણ હાજર હતા. અને એ વખતના રાજકાળમાં એવી પ્રથા હતી કે રાજ પરિવારનું સમૂળગું કંઈક નિકંદન નીકળી જતું હોય તો રાજકુમારી કે રાજકુમારો જે હોય એને આચાર્યના ઘેરે મૂકી દેતા હતા. એટલે કૃપાચાર્યના મનમાં એમ કે આ જવાબદારી કદાચ મારા ખંભે આવશે. ભીષ્મ પિતા બાણશૈયા ઉપર પડ્યા હતા, શ્વાસ ગણતા હતા. એમને આ સમાચાર મળ્યા કે દુર્યોધનનું નિધન થયું છે અને લક્ષ્મણાને સોંપવાની તૈયારી કરી રહ્યા છે દુર્યોધન. એના મનમાં એમ થયું કે કદાચ મને નહીં સોંપે ને તો હું તો એક તો લાચાર સ્થિતિમાં છું, તો આ જવાબદારીનું હું વહન નહીં કરી શકું. એવો મૂંઝવણ ભીષ્મને થતી હતી. એ દરમિયાન લક્ષ્મણો આવી ગયો અને દુર્યોધને લક્ષ્મણાના હાથ પકડીને બીજી આજ્ઞા કરી કે મહારાજ યુધિષ્ઠિરને બોલાવો. મહારાજા યુધિષ્ઠિરને બોલાવ્યા અને યુધિષ્ઠિરના હાથમાં દુર્યોધને પોતાના દીકરાનું કાંડું હોંપ્યું. મહાભારતમાં અને અન્ય જગ્યાએ કથાઓમાં એવું જાણવા મળે છે કે ભીષ્મ પિતાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એટલે એ તો પોતે ઈચ્છે તો જ એની પાસે મૃત્યુ આવી શકે, આવી ન શકે. અને ઉત્તરાયણના સૂર્ય થયા એટલે પછી ભીષ્મ દાદાએ મૃત્યુનું આહવાન કર્યું એવું સાંભળ્યું છે. પણ મને એવું લાગે છે કે જ્યારે દુર્યોધને પોતાના દીકરાનો હાથ યુધિષ્ઠિરના હાથમાં સોંપ્યો
ત્યારે ભીષ્મ દાદાને એમ થયું છે ભલે ગમે એટલું બાંધ્યા પણ છેવટે તો ઘીના ઠામમાં ઘી. આને કહેવાય કુટુંબ. આ કુટુંબ વ્યવસ્થા, આ કુટુંબ વ્યવસ્થાના આ બધા આપણા દ્રષ્ટાંતો છે ને આ દાખલાઓ છે. આપણે એ સમાજના દીકરીઓ છીએ, માતાઓ અને બહેનો. તમને ખ્યાલ હોવો જોઈએ તમારા કુળનો, તમારા કુટુંબનો. આપણે ત્યાં વ્યવહારમાં એવી વાતો સાંભળતી કે ફલાણાના ભાણે જ છે, એમાં જોવાપણું ન હોય, એનું મોહાળ આવવું છે. આ ફલાણા કુળના છે, ફલાણા કુટુંબના છે. કુટુંબની શાખો હતી, કુળની શાખો હતી. એને ઉજાગર કરવાની જવાબદારી નવી પેઢીને આપણે આપવી પડે, આપણે એને સોંપવું પડે. મને એવું લાગે છે કે એમાં ક્યાંક આપણી પેઢી કાચી પડી છે. સમય છે, સારો છે. ફરીથી નવી પેઢી સાથે અનુસંધાન કરીને નવી પેઢીને આપણી કુળ પરંપરાઓથી વાકેફ કરો, એને વિશ્વાસમાં લ્યો, એનામાં વાતચીત કરો, એનામાં ભરોસો બેસાડો. નવી પેઢી બહુ હોશિયાર છે, તેજ છે, પણ એનામાં સંસ્કાર થોડાક આપણે પરિવારના નાખવાની આવશ્યકતા છે. એ આ દેશનું ભવિષ્ય છે, આપણા સમાજનું ભવિષ્ય છે. સમાજ જીવન આપણું બચી જશે તો રાષ્ટ્ર બચી જશે. રાષ્ટ્ર અત્યારે વિશ્વગુરુ થવાની દિશામાં ચાલી રહ્યો છે. સેના એનું કામ કરે છે, નેતાઓ એનું કામ કરે છે. દેશનો ખેડૂત અન્નના ભંડારો ભરે છે. દેશના યુવાનો વિશ્વની સામે અત્યારે પોતાનું ટેલેન્ટ લઈને માર્કેટમાં આવી રહ્યા છે. એક જ જગ્યાએ આપણી પીછેહઠ હાલે છે, એ છે આપણો પરિવાર. ફરીથી એને બેઠો કરવા માટેની કોશિશમાં બધાએ સાથે મળીને લાગવું પડશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ખૂબ વિચારને અંતે શતાબ્દી વર્ષની ઉજવણીમાં કુટુંબ પ્રબોધન એક વિષય રાખ્યો છે. સંઘના વિચારો કાચા પોકા નથી હોતા. ખૂબ એરણે ચડ્યા પછી સંઘમાં કોઈ વિષય આવતો હોય છે. અને એમણે સમગ્ર રાષ્ટ્રના સ્વયંસેવકોની સામે મૂક્યું છે કે આપણે આખાએ રાષ્ટ્ર જીવનમાં કુટુંબ પ્રબોધનને કેન્દ્રમાં રાખી અને આપણી કુટુંબ પરંપરાને પોષવા માટેના પ્રયાસો કરવાની આવશ્યકતા છે. એ દિશામાં બધા મન બનાવો, વિચાર કરવાનું મન બનાવો, અમલ કરવાનું મન બનાવો, વડીલોની વંદના કરવાનું મન બનાવો, બાળકોને પ્રેમ કરવાનું મન બનાવો, ભેગા રહેવાની ભાવના વિકસાવો. સહન શક્તિ આવે ક્યાંથી? તમે 1.5 જણા હોય એમાં સહન શક્તિની જગ્યા ક્યાં આવે ખીલવાની? સંયુક્ત કુટુંબ હોય તો સહન કરવાનું આવે. બાથરૂમમાં લાઈન હોય ને આપણે ઘરવાની જગ્યા ન મળતી હોય તો ખબર પડે ને, વારો આવે ત્યારે થાય. સહન કરવાની આ બધી નાની ચીજો હોય છે, પણ એમાંથી સહન કરવાની ક્ષમતા આવે. વડીલો જમી લે પછી જ આપણી થાળી આવે. મહેમાનો જમવા બેઠા હોય ત્યાં સુધી આપણે મગાઈની શાંતિથી બેહવું પડે. લાળ તો આપણા મોઢામાં આવતી હોય, પણ એ બધું ઘણાય. એ પરિવારમાં રહ્યો તો એવું બધું આવડે ને, એવું કઈ આપણા ભાગમાં આવતું જ નથી. હવે તો રાંધીને જમાડવાની સ્કીમે બંધ થવાની દિશા તરફ ઉપડી છે. દર અઠવાડિયે 2 વખત તો અમારે અચૂક બહાર જવાનું જ. એટલે તમે એમ માનો છો કે બહારનું ટેસ્ટફુલ ખાણું ખાવા તમે જાઓ છો? એવા ભ્રમમાં કોઈ રહેતા નહીં. રાંધવું નથી એટલે બહાર પકડાવે છે. 1.5 મહેમાન આવે શાક બહારથી મગાવીએ છીએ. બસ એ જ વિચાર તો કરો. લગ્ન પ્રસંગો તમારા વિચારો. બુફે, કોણ ખાઈ ગયું, હું ખાઈ ગયું, ઘરધણીને ખબર ન હોય, કોઈક આવ્યા હતા નહોતા આવ્યા. આપો ગીગો જાણે કોણ મહેમાન હતા. બથ ભરીને મહેમાનોને મળતા હતા. મારો વાલો આવ્યો, મારો વાલો આવ્યો. 2 હાથ ભળીને મળવાની પછી સિસ્ટમ આવી. 1 હાથવાળી આવી, હવે આમ આવી. હું ગાહોટી પડે છે એ મને તો કઈ સમજાય.
મહેમાન ગતિ જેવી ચીજ વહી ગઈ ભલા આદમી. અમારા મલકમાં તો મહેમાનને માટે ભગવાનને એવું કહેવામાં આવતું કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડ ભગવાન તારા મોંઘા કરું સન્માન તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. મહેમાનો હાટું થઈને માથા દેતા માણસો, એમ મહેમાનોનું માન હતું. એટલે મહેમાન પરવડતો જ નથી. વાસ્તવમાં હાસી વાત ઈ છે. લે આવ્યા એમ કે છે, હાંસકારો નીકળી જાય આમાં મહેમાનને પણ. લે અટાણે ક્યાં પહોંચી ગયા આપણે? વિચારો. આપણને લાગે એવા નાના મોટા સુધારા આપણા પરિવારમાં આપણે કરીએ. આપણે કોકની રાહે ના રહીએ. આપણા પરિવારમાં આપણે ખોટા ખર્ચા દેખાદેખી કરીને આણે આવું કર્યું એટલે મારે આવું કરવાનું, આણે આવું કર્યું એટલે મારે આવું કરવાનું. ઇન્ટરનેશનલ લગ્નનું હાલે. ટર્કીમાંથી લગ્ન કરે, નકરા કબ્રસ્તાન હોય અડખે પડખે, એની વસમાં તમે પહોણો છો. શું ધાર્યું છે તમે લોકો? બહેનો, તમને એવું કોઈ દિવસ વિચાર નથી આવતો કે તમે ભત્રીજાને, ભત્રીજીને, ભાઈને પરણાવવા જતા હતા અને ગીતની જે હેલી તમારા કંઠમાંથી નીકળતી હતી એનીથી ખબર પડતી હતી કે ફૈબા ગીત ગાય છે, એનીથી ખબર પડતી હતી કે બેન ગીત ગાય છે. હિન્દુ ભાડે શું આપણે કરીને બેઠા છીએ? તો આપણો રોલ શું રહ્યો? પછી તો રોલ જ શું રહ્યો તમારો? રાંધવાનું ભાડે, ગાવાનું ભાડે. એની કરતા એની જાણ કરી દો ને, પરણી ગયો છે તમે સમજી લેજો, બધું થઈ ગયું. ઓહો, કેસેટ વગાડી લેવી ઘેરે ને ઘેરે, એમાં શું ફેર પડે? લગ્ન લખતા ને તે દિવસથી આખા ગામની બહેનો ગીત ગાવા માટે આવતી. આવી રૂડી આંબલિયાની ડાળ મેલીને કોયલ ક્યાં ગઈ હતી? સુડલો પૂછે છે કોયલ ક્યાં ગઈ? એમાં આખા કુટુંબના નામ લે એટલે આખા ગામને ખબર પડે કે ફલાણા ભાઈને લગ્ન લખાણા છે. આવી સુંદર પ્રથાઓ હતી અને આપણે હાવ દેશવટો આપ્યો. ફરીથી માતાઓ અને બહેનો, પારિવારિક જીવનને હર્યુભર્યું કરવાની જવાબદારી તમારી છે. ધરાવીણ ધાન નીપજે, કળવીણ માડું ન હોય, જે ઘર જખરો નીપજે એની માં હોથલ પદમણી હોય. તાલાળામાં કેસર થાય ને એવી કેસર અહીં તમે ગમે એટલા આંબાવાડિયા કરો ન થાય. જે જમીનને જે ઝાડ ભાવે એ જમીનની તાકાત છે, માતાઓની તાકાત છે. શિવાજી પેદા કરવો હોય છે ને તો જીજાબાઈ જોઈએ, કૌશલ્યા જોઈએ તો જ રામ આવે. એ જવાબદારી માતૃશક્તિની છે. માતૃશક્તિને મારી વિનંતી છે કે પોતપોતાના પરિવારની ફરતી વાડ બની જાઓ. છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું. હમણાં રક્ષાબંધન આવશે અને બધાના વ્યવહાર પ્રમાણે તમે તારીખ નક્કી કરી છે, જવા આવવાનું આ બધું થઈ ગયું હોય. ભાઈએ ભાભીની યારે વાત કરીને ગયા વખતના હાડલામાં કંઈ ફેરફાર કરવાનો હોય છે તે કરી લીધો હોય છે. આ વખતે જ્યારે તમે રક્ષાબંધન માટે જાઓ ત્યારે તમારા ભાઈની આંખમાં આંખ નાખીને એને પૂછવાનું છે કે તારે શેનું વ્યસન છે. અને વ્યસનની જાણકારી બેનને ન હોય એવું ના ચાલે, હોવી જ જોઈએ. એ વ્યસન મૂકવાની હા પાડે તો જ રાખડી બાંધજો, નહીં તો રાખડી ન બાંધતા. આ કાયદા અને કાનૂનોથી કેટલીક બાબતો નહીં થાય, કેટલીક બાબતો આપણે સામાજિક ધોરણે કરવી પડશે. ને બહેનોની લાગણીને ઉવેખવાની કોઈ ભાઈમાં તેવડ નથી, કારણ કે એ એક એવો અણમોલ પ્રેમનો ખજાનો છે ભાઈ અને બહેનની વચ્ચેનો. એ ભાઈ અને બહેનને
ગમે તેવું હોય પણ એ ભાઈ ને બેન ઈ બેન. 50 વર્ષના વાણા 60 વર્ષના થઈ ગયા હોય અને 25-30 વર્ષથી તો પિયરમાં આંટો મારવાય ન ગઈ હોય, એવડી મોટી ઉંમરની માતા એના દીકરાઓના ખેતરમાં જઈ અને આંટો મારતા હોય, સીમમાં વાદળી ચડે તો એ વાદળી સામે નેજવું માંડી એ મોટી ઉંમરની માં કે હું વરહજે મારા વીરના ખેતરમાં ઊભી હોય, ક્યાં? હારાના ખેતરમાં. વરહવાનું ક્યાં? વીરના ખેતરમાં. આ અણમોલ સંબંધ છે. દુનિયાની કોઈ ડિસિપ્લિનમાં નથી જે ભારતની આપણી આર્ય સંસ્કૃતિની, હિન્દુ સંસ્કૃતિની ડિસિપ્લિનમાં છે. હવે સમય આવી ગયો છે બહેનો એને કેશ કરવાનો. હાડલામાં કે મીઠાઈમાં કે હાડીમાં રક્ષાબંધનનું બળ નહીં મળે. રક્ષાબંધન તો જ થશે. અને હું બહેનોને વિનંતી કરતો જાઉં છું કે તમારા ભાઈ જો હા પાડે અને એ વ્યસન મૂકે તો એનો વિડીયો બનાવીને વાયરલ કરજો. ભાઈઓએ થોડીક તૈયારી કરી રાખજો. બહેનો તો કરશે એવું મને શ્રદ્ધા છે. કરશો થોડું થોડું આવું બેન આ વખતે તો કોઈક વિડીયો મને પોસ્ટમાં હું જોઉં તો તમારો બધાનો આભાર માનીશ. હું આપણી ભારત વિકાસ પરિષદના આગેવાનોનો આભારી છું કે આપ સૌની સાથે મારા મનની વાતો કરવા માટેનો અવસર આપ્યો અને આપ સૌએ આટલી શાંતિથી એને ઝીલ્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. સંસ્કૃતિનો રંગ લાગ્યો છે, જેના કારણે કુટુંબો વિખરાઈ રહ્યા છે. આપણા બાળકોને શું સંસ્કાર આપવા છે એનું ઘડતર આપણા ઘરમાંથી જ થવાનું છે. રૂપાલા સાહેબે આપણા કુટુંબ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે મહાભારત, રામાયણના પૌરાણિક ઉદાહરણો આપ્યા છે અને બહેનોને, ભાઈઓને આહવાન કર્યું છે કે આપણે આપણા ઘરથી જ શરૂઆત કરવી પડે. મહિલાઓને આજે ખૂબ સારું શીખવા મળશે. મહિલા શક્તિ જ છે જે આપણી પારિવારિક અને કુટુંબને એક કરી શકે છે અને એની એકતા જાળવવા માટે સંસ્કારનું સિંચન મહિલા શક્તિ દ્વારા જ થઈ રહ્યું છે. જેમ કે શિવાજી મહારાજનું ઘડતર જીજાબાઈએ કર્યું હતું, તો આવનારની જનરેશન જે છે એ સારી, સંસ્કારી અને ભારતને આગળ વધારે એ માટે મહિલા શક્તિએ ખૂબ યોગદાન આપવું પડશે. તો હમણાં ટૂંકો પરિવાર, નાનો પરિવાર થઈ રહ્યો છે અને સમય અનુસાર બધા આધુનિક વિચારના કારણે ધીરે ધીરે પરિવારમાંથી નોખા થઈ રહ્યા છે. બધાને એકલા રહેવું ગમે. તો એક સંયુક્ત પરિવારથી આપણે કેવી રીતે રહી શકીએ? જે આપણું જે રૂઢિ પરંપરાગત જે હતું, એક પરિવારમાં કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ બાળકોને પરેશાની તકલીફ હોય તો એક પરિવાર સંભાળી લેતો. એમ ધીરે ધીરે એક એકલવાયામાં રહેવા જઈ રહ્યા છીએ તો આપણે કુટુંબથી દૂર થઈ રહ્યા છીએ. દરેક લોકોને પરિવાર સાથે સંયુક્તમાં રહે એવો એક મેસેજ આપવા માટે ફરી કે સંયુક્ત પરિવારમાં રહેવાથી આપણને શું ફાયદો છે એ જાણવા માટે આ કાર્યક્રમ અમારા પરિષદના 25 વર્ષ પૂર્ણ થયા રજતજયંતિ મહોત્સવે સંયુક્ત પરિવારના માટે એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રૂપાલાજી આપણને ખૂબ સુંદર અને સરસ સંદેશો આપ્યો કે જો રાષ્ટ્રને મજબૂત બનાવવું હશે તો કુટુંબ મજબૂત બનાવવું પડશે. એ કુટુંબમાં એકબીજા પ્રત્યેનો ત્યાગનો ભાવ હશે, સાસુ અને વહુનો, તો ખૂબ ઝડપથી કુટુંબો જે છે એ ખૂબ સક્ષમ બનશે. આવનારી પેઢી જે છે એ આવનારી પેઢી પણ ખૂબ સારી રીતે તૈયાર થશે અને એ પેઢી જ આવનારા રાષ્ટ્રને જે છે એ ખૂબ મદદરૂપ બનશે. અને